બોટાદના હળદર ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા અને રાજુ કરપડા દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપંચાયત દરમિયાન ક્યાંક ને ક્યાંક ભારે હોબાળો થયો હતો, માહોલ ગરમાયો હતો અને પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। ત્યારે હવે આ સમગ્ર ઘટનાને લઈ અને ક્યાંક ને ક્યાંક અનેક તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે અને અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને ગામના જે સરપંચ છે અને આગેવાન છે એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદમાં કળદાકાંડને લઈ અને હાલ માહોલ ગરમાયો છે અને આ સમગ્ર ઘટનાને લઈ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની જે મહાપંચાયત હતી એ મહાપંચાયતમાં હોબાળો થયો। આપણે જોયું કે ત્યારબાદ ત્યાંના સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, પથ્થરમારો થયો, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાને લઈ અને ક્યાંક ને ક્યાંક હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને ગામના સરપંચનું નિવેદન સામે આવ્યું છે અને ગામના સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જે મહાપંચાયત યોજવામાં આવી હતી એ મહાપંચાયત વિશે કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી અને અચાનક આ જે છે એ મહાપંચાયત યોજાઈ અને એની અંદર શું થયું એને લઈ અને ત્યાં લોકો ભેગા થયા અને ત્યારબાદ આમાં ગામના લોકોની કોઈ ભૂલ નથી એવું પણ કહેવામાં આવ્યું છે। વધુમાં ગામના સરપંચ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। સોમાભાઈ જમોર, હળદર, મારા મિસિસ સરપંચ છે। ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું। જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્કેટથી રાજુ કરપડાની આયા અને ત્યાં લાઈવ મીટિંગ શરૂ થઈ ગઈ, એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે। મહાપંચાયત યોજી સરપંચ તરીકે હતો તો ગ્રામ પંચાયતમાં કોઈ મંજૂરી અરે બિલકુલ નહીં લીધેલી, અમને ખ્યાલ પણ નથી, હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી। આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી મૂકે। તમે તમારી હાજરી હતી ત્યાં? નહીં, બિલકુલ નહીં। આમ તમે સાંભળવામાં આવ્યું છે, શું ઘટના શું બની હતી? સાંભળવામાં આવ્યું તો રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કેરણજનક ભાષણ થતું હતું, એના હિસાબે આ બનાવ બનેલો છે। પોલીસ ઉપર પથ્થરમારો થયો છે, પોલીસે પણ ગામ લોકોને માર્યા છે, શું કહેશો? હા, પોલીસ લોકોએ માર્યા છે, પણ જે ઉશ્કેરણજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલા પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરી છે। તમારા ગામના કેટલા લોકોની એવી વાત છે કે અમારા ગામના નિર્દોષ લોકોને પોલીસ પકડી ગઈ છે, એમાં શું કહેશો? પોલીસ આ ચોક્કસ નિર્દોષ લોકોને પકડી ગયા છે, પણ એ પોલીસ તપાસ કરવા લઈ ગયેલા છે। તો હું એવી આશા રાખું છું કે ગુનેગાર હોય રહી ન જાય અને નિર્દોષ છૂટી જાય એવી પોલીસ તંત્રને માંગ કરું છું। જે આયોજન હતું એક રાજકીય આયોજન હતું અને આ લોકોનું આપણું ષડયંત્ર હતું। હોઈ શકે છે કે રાજકીય આયોજન હોઈ શકે આ ટાઈમનું, કારણ કે જો ખેડૂતનો હકીકત મુદ્દો હોય તો આ ટાઈમને સામસામા બેસીને ચર્ચા કરી લેવી જોઈએ। આવી રીતે ઉશ્કેરણજનક સભા યોજીને મારા હળદર લોકોને બહુ હેરાન થયા છે આ બાબતે। મારું નામ મહર્ષિ રાવલ છે, હું હળદર નો વતની છું। માર્કેટ હળદર ગામની અંદર ઓકે, એક ઘટના ઘટી હતી, ત્યારે તમે ક્યાં હતા? હું હળદર ગામમાં જ હતો। ઘટનાનો બનાવમાં તો એવું હતું સાહેબ કે જ્યારે કોઈ વગર પરમિશન લીધા વગર જે કઈ કોઈ નેતા હોય કે જે કઈ હોય કોઈ પણ પક્ષના હોય એ લોકો અચાનક આવીને હળદરની અંદર કાયદેસર એને 10 થી 15 હજાર કે 2-5 હજાર એની પબ્લિક ભેગી કરી। પોલીસ વાળા આવ્યા હતા 2 થી 3 ગાડીઓ લઈને અને એને ખાલી પબ્લિક આપના નેતા હતા। અચાનક રાજુભાઈ કરપડા અચાનક આપની સભા યોજી હતી, માર્કેટિંગ યાર્ડમાં યોજી હતી, અહીંથી એને મનાઈ હતી તો એ લોકો ન્યા આવ્યા હતા અને અચાનક એ હળદર આવીને આવી ગયા। અને હળદરની પબ્લિક છે ને સાહેબ બહુ શાંત અને સ્વાભાવિક પબ્લિક છે। 10,000 ની વસ્તી છે કોળી સમાજની, બરાબર। એ લોકો બધાય બહાર ગામ જાય છે, ખેતી કરે છે અને એ બધું કરે છે, એ બધી આવી હતી અને બધા ભેગા કર્યા હતા। મારી વાડી પોતાની માર્કેટિંગ યાર્ડ પાછળ છે 17 વીઘાની। ત્યાં બનાવમાં એવું હતું સાહેબ કે પોલીસ આવીને ડાયરેક્ટ પોલીસે કોઈ અત્યાચાર નહોતો કર્યો,
આજે લોકો બધા ઇન્સ્ટાગ્રામમાં ગોપાલભાઈ ઇટાલિયન જે બધા રીલ્સ મૂકે છે કે એના ગુંડા આવ્યા હતા ને આ આવ્યા હતા, પોલીસ વાળાએ માત્ર ને માત્ર ચેતવણી આપી હતી કે તમે જાણવા જોગ ફરિયાદ લીધા વગર કે કોઈ અરજી કર્યા વગર તમે અહીંયા પથ્થરમારો થયો તો ત્યારે તમે ક્યાં હતા? અને પથ્થરમારો થયો તો ત્યારે સાહેબ હું ત્યાં જ હતો. મેં જોયું સાહેબ કે શરૂઆત છે ને 12 ગામની પબ્લિક આવી હતી. હવે સાહેબ નો ડાઉટ કે ઘણા ગામની પબ્લિક આવી હોય, હવે ઘણા ગામની પબ્લિક આવી હતી અને પથ્થરમારો કર્યો હતો. પછી પાછળ હળદળ વાળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો અને ગાડીની તોડફોડ કરી, પોલીસ વાળાને માર્યા, એઝ અ ડીવાયએસપી ને માર્યા. ડીવાયએસપી અત્યારે ઘાયલ છે, એક એનો કમાન્ડો છે, એને 17 ટાંકા આવ્યા છે એવું મને સાંભળવા મળ્યું છે. બરાબર, આ ઘટનાથી તમારા ગામ બદનામ થયું હોય એવું નથી લાગતું? 100% સાહેબ, 100% ગામ બદનામ થાય. કારણ કે આ લોકોને કોઈ પણ આંદોલન કરવું હોય, ખેડૂતનું કરવું હોય કે કાંઈ પણ કરવું હોય, જાણ તો કરવી પડે ને. હળદળને જાણ કરવી પડે, હળદળના સરપંચને જાણ કરવી પડે, કાંઈ નહીં. આ લોકોને સાહેબ 1200-1300 વીઘા જમીન છે બધાને. આ ખેડૂતોને નથી ખબર 1200-1300 વીઘા જમીન છે. અત્યાર સુધી ક્યાં ગયા હતા બધા કરતાના ભાવમાં? અત્યારે બધા આવી ગયા. ખેડૂતનો મુદ્દો ઉઠ્યો તો બધા આવી ગયા. બરાબર, ગામ લોકોને એવું કહેવાનું છે કે કેટલા પોલીસે કેટલા નિર્દોષ લોકોને પણ પકડ્યા છે, શું કહેશો? 100% સાહેબ, નિર્દોષ લોકોને સાહેબ માર્યા છે. હવે મારું કહેવાનું એટલો તાત્પર્ય છે કે કોઈ પણ આયોજન હું કરું છું, હું પોતે આંદોલન કરું છું, આની પાછળ 18 થી 20 વર્ષના છોકરાને મારવામાં આવ્યા છે અને અત્યારે 40 છોકરા હળદરના ધરપકડ થઈ ગઈ છે. કોઈને અત્યારે છોડતા નથી, ફોન નથી. તો અત્યારે ક્યાં ગયા બધા ખેડૂત સમાજના નેતા? અને આ જે બધા પાછળ પડે છે, રાજુભાઈ કરપડા પોતે ભાગી ગયા. સાંજે પંજાબી ખાધું, રાજુભાઈ કરપડાએ પંજાબી ખાધું હળદરના ગામમાં. તો અત્યારે રાજુભાઈ કરપડે ક્યાં છે? આની માટે એક જ વાત છે કે ખેડૂત મિત્રોને કોઈ નેતાની જરૂર જ નથી. આ 5-10 હજારની વસ્તી છે, ખેડૂત નિર્દોષ લોકોને પકડ્યા સાહેબ 100%. આની માટે સાહેબ એક જ વાત છે, જો જ્યારે તોફાની મિલકત કરી હશે, માની લ્યો કે પોલીસ ઉપર હુમલો કર્યો હોય કે ગાડીની તોડફોડ, લોકોને પકડ્યા છે એને શું કરવું જોઈએ? તમે શું કહેવા માંગો? મારું કહેવાનું એટલું જ છે તાત્પર્ય કે જે લોકોએ તોફાની પ્રવૃત્તિ કરી છે એને તો કાયદા મુજબ જ તમે હાલો. અને જે લોકો નિર્દોષ છે, જેને એમનેમ પકડી ગયા છે પોલીસ વાળા, કે રાજુભાઈ કરપડાને મૂકવા ગયા હતા, એવા 4 થી 5 છોકરાને પકડી ગયા છે. 18 વર્ષના છોકરાને પકડીને મારીને તોડી નાખ્યા છે. બરાબર, એવા છોકરાને પેલા તમે સાબિત કરો અને એને છોડો. જે તોફાની પ્રવૃત્તિમાં હતા, માની લ્યો કે જેને પોલીસની ગાડી તોડફોડ કરી છે, આ કરી છે, એ રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે. એ કરવાની ખેડૂતને જરૂર નથી. ખેડૂત એમને 5000 ભેગા થાય ને તો અહીંયા તાળું લાગી જાય. તો તમારો અન્યાય, તમારો પ્રોબ્લેમ. હાલ આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક અનેક આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગામના સરપંચ દ્વારા અને ગામના આગેવાન દ્વારા અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ગામના લોકોની કોઈ પણ પ્રકારની ભૂલ નથી. જે ગામના જે લોકોને ઉઠાવી લઈ જવામાં આવ્યા છે, પોલીસ દ્વારા જે ગામના લોકોની અટકાયત કરવામાં આવી છે, એમને છોડવામાં આવે એવી પણ વાત કરવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.